નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ભારતના ખાસ કરીને વ્યાપાર ક્ષેત્રે આપણે વાત કરીશું, સાથે જ માર્કેટ જે શેર માર્કેટની આપણે વાત કરીશું, કારણ કે તેને લઈને ખાસ આજે એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે જે પ્રકારે એક અહેવાલ જે સામે આવ્યો છે અને તેની જ આપણે વાત કરવાના છીએ. છેલ્લા એક દાયકામાં જે વ્યાપાર ક્ષેત્રે આપણે વાત કરીએ તો ભારતે કંઈક ને કંઈક આગવું સ્થાન હાંસલ કર્યું છે. એક શ્રેષ્ઠ પ્રદર્શન કે જે પ્રકારે ભારતનું જોવા મળી રહ્યું છે. વિશ્વના સૌથી જે વધારે જે સૌથી મોટા જે મૂડી બજારો છે અને તેમાં પણ ભારતનું પ્રદર્શન છે તે ખૂબ જ આગવું સ્થાન તેમાં રહ્યું છે. એટલે એની પણ જે પ્રકારે ચર્ચાઓ છે કે જે દેશ વિદેશમાં થઈ રહી છે. 2028 સુધીમાં અત્યારે જે ધનિકો છે તેના કરતાં 10 ગણા વધારે ધનિકો કે જે થશે તે પણ તેવી એક શક્યતા પણ ખાસ કરીને વ્યક્ત કરવામાં આવી છે. સાથે શેર માર્કેટની વાત કરીએ તો ભારતનું શેર બજાર છે તે યુરોપની સરખામણીમાં ક્યાંક વધુ જે સારું છે, વધુ વળતર કે જે આપી રહ્યું છે તે પણ એક ક્યાંક ને ક્યાંક બાબતો સામે આવી છે. જે ભારતીય કંપનીઓ છે તેની આપણે વાત કરીએ તો શેર ધારકોને એક પ્રકારે ઉચ્ચતમ વળતર આપ્યું છે. ભારતની વાત કરીએ તો એશિયાના અન્ય દેશો જે પ્રકારે છે, ચીનની વાત કરીએ કે પછી સિંગાપોરની વાત કરીએ તો તે તમામ કરતાં ભારતનું પ્રદર્શન એક પ્રકારે સારું જોવા મળી રહ્યું છે. અને આવનારો સમય ભારત માટે ક્યાંક સારું છે તે પણ આ જે અહેવાલ પરથી આપણે કહી શકીએ છીએ. સાથે જ આપણે વાત કરીએ તો એક મોટો ફર્ક ભવિષ્યમાં ભારતીય કંપનીઓ માટે જોવા મળશે, કારણ કે જો એઆઈ વધુને વધુ જે કંપનીઓ અપનાવશે તેમના માટે એક મોટો ફર્ક કે જે જોવા મળશે ખાસ કરીને ભારતીય કંપનીઓ માટે, કારણ કે એઆઈનું વધતું જે પ્રકારે માર્કેટ તે પણ ક્યાંક ને ક્યાંક મોટો ભાગ ભજવી શકે છે. આ સિવાય જે પ્રકારે વ્યાપારમાં જે સુધારો છે, શેર માર્કેટમાં સુધારો છે, તે તમામ જે આપણે જે જવાબદાર આપણે વાત કરીએ પરિબળો તો વધતી જે આવક છે, સાથે જ માર્જિનમાં જે પ્રકારે સુધારો થઈ રહ્યો છે તેની આપણે વાત કરીએ અને કંપનીઓનું વધુને વધુ વિસ્તરણ થઈ રહ્યું છે. આ તમામ પરિબળો પણ ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ માટે એક પ્રકારે જવાબદાર કે જે આપણે માની શકીએ છીએ. તો 2028 સુધીમાં જે આપણે વાત કરી કે અહેવાલ મુજબ હજુ પણ 10 ગણા ધનિકો કે જે જોવા મળશે થશે તે પણ જે અહેવાલ સામે આવ્યો છે. ત્યારે આ તમામ બાબત પર ચર્ચા કરીશું કે જે અહેવાલ આવ્યા છે તેમાં કેટલી તથ્યતા છે અને સાથે જ કયા કયા ખાસ કરીને પડકારો પણ છે આપણે સાથે તે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે, શેર માર્કેટ એક્સપર્ટ ભગીરથ પરસાના અને તેમની સાથે છે અર્થશાસ્ત્રી સિદ્ધાર્થ ભટ્ટજી. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા વાત કરીએ તો ભગીરથભાઈ, શેર માર્કેટની વાત કરીએ. છેલ્લા એક દાયકાનો જે અહેવાલ છે તેની આપણે જો સૌથી પહેલા વાત કરીએ તો છેલ્લા એક દાયકામાં કેવું પ્રદર્શન ખાસ કરીને ભારતનું શેર માર્કેટની દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. યુરોપની સરખામણી પણ સારું વળતર આપી રહ્યું છે. એશિયાના જે અન્ય માર્કેટ છે, સિંગાપોર છે, ચાઇના છે, તેના કરતાં પણ ક્યાંક સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કેટલી તથ્યતા આ બાબતમાં આપ જુઓ છો? તમે જોશો શેર માર્કેટમાં જે અત્યારે આપણો ગ્રોથ થઈ રહ્યો છે તેમાં જીડીપી ગ્રોથ આખા વર્લ્ડમાં સારામાં સારો અને ઇન્ફ્લેશન સૌથી નીચામાં નીચું છે અત્યારે હાલ આપણે. અને એવું લાગી રહ્યું છે કે હવે ઇન્ફ્લેશન ને થોડુંક વધારવું પડે એવી આરબીઆઈ ને ચિંતા થઈ રહી હશે હવે તો, કે ભાઈ આ 1% ઇન્ફ્લેશન જઈ રહ્યું છે, ક્યાંક આપણે ડિફ્લેશનમાં ના જતા રહીએ. અને ગવર્મેન્ટે જે કામ કરેલું છે કે જીએસટી માં ઘટાડો કર્યો એને લીધે હમણાં બુસ્ટ વધારે મળશે. આપણે જીએસટી નું જે 2016-17 થી જીએસટી નું પછી રેરા આ બધા જે નિયમો લાવી અને ગવર્મેન્ટે એક રેગ્યુલેશન રિયલ એસ્ટેટમાં રેરાનું લાયા છે. પછી આ ગવર્મેન્ટનું ગિફ્ટ નિફ્ટી 12 હતી જે સિંગાપુરમાં ચાલતી હતી એ અહીંયા લાયા છે. એટલે રોજગારી ને બધું વધારવાનું કામ, મેક ઇન ઇન્ડિયા પોલિસી છે, સ્ટાર્ટઅપ પોલિસી છે, આ બધી ઘણી પોલિસીઓને લીધે ઘણી અત્યારે તમે જોશો ન્યુ એજ વાળી કંપનીઓ જે છે એ લિસ્ટેડ થઈ રહી છે અને ઘણા સારા પૈસા એમને ઇન્વેસ્ટરો આપી બી રહ્યા છે. અત્યારે હાલ એ લોકો પ્રોફિટ નથી કરતા પણ ફ્યુચરનો ગ્રોથ કરીને સમજીને લોકો અત્યારે પૈસા એમને આપી રહ્યા છે અને ઘણી મોટી કંપનીઓ અત્યારે બની રહી છે. આ બધી જે સ્ટાર્ટઅપ પોલિસી હતી અને જે ગવર્મેન્ટની જે નીતિઓ અને સ્ટાર્ટઅપ એમએસએમઈ ને સપોર્ટ ને આ બધી નાની નાની કંપનીઓ અત્યારે એમએસએમઈ એક એક્સચેન્જ બી ચાલુ કરવામાં આવ્યું છે. એમાંથી પણ લોકોને કર્જ મુક્ત એક ઇક્વિટી શેર કે એમનું જે ભાગીદારી બનાવીને લોકોને આમ પબ્લિકને ભાગીદારી બનાવી, જે મેનેજમેન્ટમાં હિસ્સો નથી લેતી પણ ભાગીદારી હોય છે અને એના પૈસા રોકાય છે કંપનીમાં અને આગળ વધતી હોય છે. એમાં ઘણી સારી કંપની હોય અને ઘણો સારો ગ્રોથ કર્યો છે. આ ઘણી બધી કંપનીઓ એવી છે કે જે એમએસએમઈ કંપનીમાં આવીને પછી મેઇન બોર્ડમાં પણ આવી છે અને એ રીતે આખી એક વિશ્વાસ થોડોક વધતો જાય છે અને માર્કેટ આગળ વધતું જાય છે. અને સ્ટોક માર્કેટમાં હંમેશા
ચઢાણ ઉચાણ આવતું રહે છે. કોરોના વખતે ઘણું ડીપ મારેલું, એની પહેલા 2008માં મારેલું, પણ દર વખતે એ આગળ પછી ગ્રોથની સ્ટોરી ચાલુ જ રાખે છે. અને આખું જે માર્કેટ છે આપણું સ્ટોક માર્કેટ ઇન્ડિયાનું અત્યારે હાલ દરેક અત્યારે તમે જોશો ને છેલ્લા 6-1 મહિનામાં મોટી યસ બેંક નો થોડોક સ્ટેક જાપાનની કંપની લીધો, પછી હમણાં સમાધાન કેપિટલનો, પછી કાલે કે પરમ દિવસે શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં આ લોકોએ સ્ટોક લીધો. ફોરેનના ઇન્વેસ્ટરો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એટલે ફાઇનાન્સ સેક્ટરમાં આ લોકોને ઘણું છે ને એ જ આખી ગતિ વધારશે હજી પણ. એટલે શેર બજારનું તો બહુ. હા બોલો સાહેબ. ના ના ચોક્કસ, આપની વાત પૂરી કરી દો. એટલે શેર બજારમાં કેવું છે કે દરેક વખતે નીચા ભાવ જોવા મળે છે. અત્યારે તમે જોશો તો ઘણી બધાને એવું લાગે છે કે માર્કેટ અત્યારે ઉપર છે, પણ મિડ કેપ ના જે 2024માં જે શેરો હતા એ નીચે મળે છે. પણ વસ્તુ એક સાયકલિક છે મિડ કેપ ને એ બધું, પણ જયારે લાર્જ કેપ કંપનીઓને એક બહોળો ચાન્સ હોય છે અને દર વખતે ચાલતી હોય છે ને માર્કેટ પણ ઉપર આવતું હોય છે. અને વસ્તી જ્યાં, મારું એક માનવું એવું છે કે જ્યાં વસ્તી વધારે છે ને જે દેશમાં કે જે કોઈ પણ જગ્યાએ, ત્યાં કન્ઝમ્પશન બી એટલું વધારે આવે છે. કન્ઝમ્પશન થાય એટલે ઇનડાયરેક્ટ ટેક્સ, ધારો કે જીએસટી છે, એ પણ આપણે ઘણો સારો કલેક્ટ કરી શકીએ બીજા દેશો કરતા. કારણ કે દરેક માણસ કન્ઝમ્પશન તો કરવાનું છે ને એ બાબતે ગવર્મેન્ટને પૈસા પણ જવાના છે. સામે દેશમાં જે વસ્તી વધારે છે એવું નથી દર વખતે ભારણ હોય, પણ આપણે યંગ જનરેશન વાળો દેશ છે આખો, એટલે એમાં કન્ઝમ્પશન થવાનું છે ને યંગ હંમેશા કન્ઝમ્પશન કરતા હોય છે. આ વસ્તુ એક માર્કેટને કન્ઝમ્પશન વાળી ઇકોનોમી આપણી છે. ચોક્કસથી. આપણે વાત કરીએ ભારતની જો ટ્રેન્ડ અને ક્ષેત્રે આપણે ખાસ કરીને ભારતની ગ્રોથ સ્ટોરી જો જોઈએ, અહેવાલ પણ કદાચ આપે જોયો હશે તે મુજબ જે બાબતો છે, કારણો છે કે જે ભારત વિશ્વનું સૌથી આકર્ષક માર્કેટ બની રહ્યું છે, ચાઇનાની સરખામણી ભારત અત્યારે વધુ આકર્ષક બની રહ્યું છે ત્યારે. હવે શિવમભાઈ, આપનું નામ જ શિવમ છે અને ભારત તો પહેલેથી બધાનું ડાર્લિંગ ઇકોનોમી છે કે અંગ્રેજો ભારતમાં શું કરવા આવ્યા, આ મુગલો ભારતમાં શું કરવા આવ્યા, આકર્ષક બજાર હતું એટલે જ તો આવ્યા હતા. એટલે વચ્ચેના સમયગાળામાં કદાચ દુબળું પાતળું થઈ ગયું હોય, પરંતુ આપણા ભારતીયોની સામર્થ્ય, શક્તિ, ગુને, કૌશલ્ય એવું છે કે આપણે ફિનિક્સની જેમ આપણે લૂંટાઈ જઈએ છીએ ને ફરી પાછા બેઠા થઈ જઈએ છીએ. એટલે આદિ અનાદિકાળથી ભારતીય અર્થતંત્ર વિશ્વને વેપાર કરતા શીખવાડ્યું હોય તો એ ભારતે શીખવાડ્યું છે. એટલે નિઃશંકપણે લાંબા માટે ભારતીય ગ્રોથ સ્ટોરી મજબૂત છે. હા, પેલા ક્યાંક ને ક્યાંક આપણે સીમિત જીવન જીવતા હતા, લાઈફસ્ટાઈલ અલગ પ્રકારની હતી. હવે લાઈફસ્ટાઈલ આપણે મટીરિયાલિસ્ટિક થઈ ગઈ છે કે ભોગવાદી થઈ, કેપિટલિસ્ટ થઈ ગઈ છે. તો કેપિટલિસ્ટની ઇકોનોમી તરફ યુવાઓ જઈ રહ્યા છે કે ભાઈ આજે જલસો કરી લો, પૈસા વાપરો, બચાવો નહીં. અને કોરોના પછી જે બાઉન્સ બેક આવ્યું છે અને કે કાલ કોણે જોઈ છે એટલે આજે જીવન જીવી લો કે ચાલો જીવી લઈએ, એના જેવી ઘટનાઓ ઘટી રહી છે. તો બરાબર છે કે ખાલી અહીંયા ધ્યાન એટલું રાખવાનું છે કે અમેરિકા કે યુરોપની લાઈફસ્ટાઈલ કમ્પેર કરો તો એ બધા સદ્ધર દેશો છે. આપણે હજી માંડ આઝાદી, ગરીબી, બેકારીમાંથી ઉકળાઈને હજી વિકાસશીલ દેશ છે અને બહુ મોટો દેશ છે. એટલે જો આપણે બચત કરવાની ભાવના ના રાખીએ અને વૈભવશાળી જીવન જીવીએ તો આવનારા સમયમાં જ્યારે પણ આપણને નાણાકીય કટોકટી કે તંગી પરિવારને સર્જાય ત્યારે કોઈ તમને હાથ પકડવા વાળા આવશે નહીં, એ ધ્યાન રાખવું પડે. સરકારની યોજનાઓ સારી છે, ઇન્સ્યોરન્સ આપે છે, મેડિક્લેમ આપે છે, એટલે એને માનસિક રીતે લોકોને એ પણ રાહત થઈ છે કે ભાઈ મને કંઈક થશે તો મારો વીમો તો છે જ ને, કઈ એક્સિડન્ટ થશે તો મા કાર્ડ, આયુષ્યમાન યોજના તો છે ને. સાથે સાથે મનરેગાની જે યોજનાઓ છે છેલ્લા 10 વર્ષથી તમે જુઓ તો જ્યારથી મોદી સરકાર ભારતના વડાપ્રધાન બન્યા છે તો આબોહવા પણ અનુકૂળ છે, સાનુકૂળ છે. સમયસર વરસાદ થઈ રહ્યો છે, એવી કોઈ મેજર અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થઈ નથી. છૂટાછવાયા કેસ બને છે, પરંતુ જે અમેરિકામાં કે જાપાનમાં વાવાઝોડા આવે એનાથી બધું બરબાદ થઈ જાય એવું થયું નથી.
એટલે એકંદરે આપણી અર્થતંત્ર મોસમનું ચક્ર એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને જે પણ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લઈ રહી છે તો એમાંથી કોઈ એવા ઇનિશિયેટિવ નથી કે જેનાથી ધંધા ઉદ્યોગને માર પડે, પણ એને ટેકો આપવા માટેના પગલાઓ લઈ રહી છે. અને જે રીતે પોલિસીમાં ફ્લેક્સિબિલિટી આવી છે અને આર્થિક જયારે ધંધાનો વિકાસ કરવો હોય ને તો સૌથી પહેલા તો સુરક્ષા જોઈએ. એટલે તમે છેલ્લા 10 વર્ષની ઘટના જુઓ, જ્યારથી મોદી સાહેબ સરકારમાં આવ્યા છે ત્યાર પછી આતંકવાદી ઘટનાઓ છૂટી છવાઈ બનતી રહે છે. એ અમુક વિસ્તાર પૂરતી છે, આખા ભારતમાં નથી બની. અફવાઓ આવે છે પણ એનાથી જાનમાલનું એવું નુકસાન નથી થયું. એટલે દરેક બાબતો વેપારી જયારે ઇન્વેસ્ટ કરતો હોય તો આ બધી બાબતો વિચારતો હોય છે કે ભાઈ ક્યાં આક્રમણ, ક્યાં શાંતિ છે. જ્યાં શાંતિ છે ત્યાં ધંધાનો વિકાસ થાય, તો મોકળાશ રહે, મુક્ત મને લોકો હરી ફરી શકે. અને કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે આ બધી પાયાની જરૂરિયાતો છે. અમેરિકા કેમ અમેરિકા છે? કારણ કે ત્યાં 9/11 પછી એવો કોઈ મેજર ટેરરિસ્ટ અટેક નથી થયો, એટલે ત્યાં સ્ટેબિલિટી છે, એની કરન્સી સ્ટેબલ છે અને લોકો નવા ઇનોવેશન કરી શકે. એટલે આ બધી બેઝિક બાબતો આપણે પાછલા 10 વર્ષથી જોઈએ ને તો દરેક ક્ષેત્રમાં વિકાસ થઈ રહ્યો છે. કે ખેડૂતોને હું કોઈ યોજનાઓની વાહવાહી કે એવું નથી કરતો, પણ જે હકીકત છે એ કહું છું કે આર્થિક ટેકો રહે એની માટે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા છે. રાશન કાર્ડમાંથી બોગસ લોકોને બહાર કાઢી રહ્યા છે. જે વસ્તીમાં જે આપણી ડુપ્લિકેટ વસ્તી આવી ગઈ હતી બીજા દેશોમાંથી, તો એ લોકોને કાઢી રહ્યા છે. તો એમ વસ્તીનું ભારણ ઘટે તો જે ઓફિશિયલ સિટીઝન હોય એને જ સરકારી યોજનાઓના લાભ મળે, એ દિશામાં પ્રગતિ થઈ રહી છે. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કરવામાં કામ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ જોઈએ તો લાંબા ગાળે બહુ મજબૂત છે. ચોક્કસથી લાંબા ગાળે ખૂબ જ મજબૂત છે. ભગીરથભાઈ, શેર માર્કેટ, ભારતીય શેર માર્કેટ, અન્ય જે એશિયાના અન્ય છે સાથે યુરોપની આપણે વાત કરીએ, એશિયાને અન્ય જે ચીનની આપણે વાત કરીએ, સિંગાપુરની વાત કરીએ, તેની સાપેક્ષે ભારતનું પ્રદર્શન શેર માર્કેટનું અને યુરોપની આપણે વાત કરીએ, કારણ કે સરેરાશ ભારતના જે શેર માર્કેટનું જે સરેરાશ વળતર છે એ યુરોપ કરતા પણ કંઈક ને કંઈક કદાચ વધુ છે, તે પણ જે અહેવાલમાં સામે આવ્યું છે. તે બાબતના મુખ્ય કયા કયા કારણો આમાં મુખ્ય કારણોમાં કેવું છે કે હું એક નાનું એક ઉદાહરણ આપું છું. પેલા આઈપીઓ આજથી 2010માં મેં આઈપીઓ ભરતા હતા ને તો 17 દિવસ થતા હતા. પૈસા ભર્યા પછી 17 દિવસે આપણને પૈસા એક તો બેંકના એ લોકોના બેંકના ખાતામાં જતા રહે, જ્યારે કે એક્સ્ટ્રો એકાઉન્ટ હોય તો એ એકાઉન્ટમાં જતા રહે અને પછી અમને પાછા રિફંડ મળતા હતા. જ્યારે શેર ના લાગે ત્યાં તો રિફંડ મળતા હતા, પણ પૂરા પૈસા અમારા એમના ખાતામાં, કંપની વાળાના ખાતામાં જતા રહેતા હતા. અને હાલ તમે જોશો ને તો આઈપીઓ 3 દિવસમાં લિસ્ટેડ થાય છે અને ગામડાનો નાનો જે અહીંથી એકદમ અંતરિયાળ ગામમાં રહેતો હશે ત્યાં નેટ આવતું હશે સિમ્પલ, તો એનાથી એક યુપીઆઈ આઈડી થી એ લોકો ભરી શકે છે. આજે ગાડીમાં બેઠા બેઠા આઈપીઓ 3 સેકન્ડમાં ભરાય, એટલું ઈઝી કરવામાં આવ્યું છે. આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર જે આવતી હોય છે સ્ટોક માર્કેટમાં, અને જેમાં આઈપીઓમાં જે નવા રોકાણકારો છે અને એ રોકતા હોય છે પૈસા, આ આઈપીઓમાં 3 દિવસમાં પૈસા રોકાય છે. તમે વિચારો, આજથી 10 વર્ષ પહેલા 17 થી મારા ખ્યાલથી 21 દિવસ લાગતા હતા, 21 દિવસે પૈસા રિફંડ આવતા હતા. એ પછી 7 દિવસ થયા, 7 દિવસમાં પૈસા તો એમના ખાતામાં ટ્રાન્સફર થતા હતા અને પછી ધીરે ધીરે 7 દિવસ યુપીઆઈ આઈડી થી થતા હતા કે એ બ્લોક થાય પૈસા, અને બ્લોક ઇન્વેસ્ટરના ખાતામાં જ રહે અને જયારે શેર મળે પછી પૈસા કપાય છે હવે. અને આ વસ્તુ જે થઈ અને ગામડાના લોકો રીચ સુધી આ નાના કંપનીઓના જે આઈપીઓ આવતા, એટલે આઈપીઓ નું ભારણ બી અત્યારે કોઈ પણ આઈપીઓ આવશે ને તે ઘણો સારો એવો ભરાય છે. અને મેં નથી જોયું છેલ્લા 3 વર્ષમાં કોઈ ખરાબ આઈપીઓ કે ઊંચા પ્રાઇસ ઉપર પણ આઈપીઓ આવ્યો હોય, ઇન્વેસ્ટરને છેતરવા માટે આઈપીઓ આવ્યો હોય ને તો પણ એ ભરાઈને ગયેલો છે આઈપીઓ. એવું નથી કે એકદમ કોઈ આઈપીઓ પાછો લેવો પડે, પૈસા કંપનીને મળ્યા જ ના હોય ને. એ ટાઈમે તો શું, ઘણી કંપનીઓને પાછા આઈપીઓ પણ લેવા પડતા હતા. એવું હતું, કારણ કે છેક નાની પબ્લિક સુધી આઈપીઓ ની લિંક પહોંચતી, એટલે જે ફોર્મ કે જે કાગળ હોય એ પહોંચતું નહોતું સ્ટોક માર્કેટમાં. અને આજે આઈપીઓ આવે છે, એક જેમ નવા લોકો આવે છે એમ આ નવી કંપની આવે છે, એટલે એ બંને મિશ્રણ થઈને આ લોકો સ્ટાર્ટિંગમાં કોઈ પણ માણસ આવ્યો હોય ને માર્કેટમાં, તો મોટાભાગે આઈપીઓ થ્રુ જ આવે છે રિયલમાં જોઈએ ને તો. એટલે ધીરે ધીરે ગામડાની પબ્લિક પણ સ્ટોક માર્કેટમાં આવવા લાગી છે. અને વળતર હોય એટલે વળતર થોડુંક મળતું એટલે એક જણો બીજાને કે બીજો ત્રીજાને કે, અને એ રીતે માર્કેટ આખું બનતું જાય છે.
અને આમાં શું છે કે એક નાના પૈસાનું રોકાણ કરવું હોય ને, અત્યારે રોકાણ કોઈની જોડે પૈસા થોડાક સ્પેર પડ્યા હોય ને, તો એ સ્ટોક માર્કેટમાં 15-20 હજાર કે 50 હજારનું લઈ શકે છે. જયારે તમે આજે સોના ચાંદી જુઓ કે રિયલ એસ્ટેટ જુઓ તો 15-20 હજારમાં રોકાણ નહીં રહે ને. રોકાણની તો 3 કે 4 વસ્તુ છે, સોનું છે અને કાંઈ એસઆઈપી માં પણ થોડુંક ધીરે ધીરે અત્યારે લોકો ગામડા સુધી રીચ પહોંચ્યું છે. બેંકોના જે માણસો છે જે ક્રોસ સેલિંગ માટે એસઆઈપીઓની બી અત્યારે સેલ કરતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડનું સેલ કરતા હોય છે એમના બેંકોમાં, પણ એ બી થઈ રહ્યું છે. પ્રાઇવેટ બેંકો આવી છે અને એ ગામડા સુધી પહોંચી છે અને ગામડે પણ આ વસ્તુનું એગ્રેસિવ સેલિંગ થતું હોય છે ને એમાંથી રિટર્ન જેમણે જોયું છે એટલે એ એકબીજાને કહેતા થાય છે અને આગળ વધતા જાય છે આ લોકો. અને ધીરે ધીરે આખો માહોલ બનતો જાય છે સ્ટોક માર્કેટનો. અને તમે કોઈ પણ દેશમાં જોશો ને તો હાલ જે ઇન્વેસ્ટમેન્ટ આપણે બીજી કોઈ વસ્તુમાં થતું હોય ને એનાથી વધારે લોકો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. એ ઇઝી સેલ કરવાવાળી વસ્તુ છે અને ઇઝી ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળી વસ્તુ છે. જયારે તમે કોઈ પણ વસ્તુ લેશો ને તો ફિઝિકલ, ધારો કે સોનું લીધું તો ફિઝિકલ વેચવા જવું પડશે, કાં લેવું પડશે. જયારે રિયલ એસ્ટેટ લેશો તો એના ગ્રાહક ગોતવો પડશે. જયારે સ્ટોક માર્કેટમાં તમે ઓનલાઈન ક્યાંય પણ બેઠા બેઠા અત્યારે હાલ કરી શકો એવું એક આખું એન્વાયરમેન્ટ બનાવ્યું છે. એમાં સેબીએ પણ ઘણું કામ કર્યું છે. અને તમને એક બીજી નવી વાત કરું છું કે આપણે કોઈ બેંકમાં પૈસા રોકીએ અને બેંક ઉઠી જાય તો 5 લાખ સુધી સેફ છે. ત્યારે સ્ટોક માર્કેટમાં કોઈ બ્રોકર ઉઠી જાય તો 25 લાખ રૂપિયાની ગાઈડલાઈન હતી, હવે 35 લાખ કરવામાં આવી. એટલે તમે શેરમાં રોકો છો, તમારા રોકડા રૂપિયા બેંકમાં જઈને જગ્યાએ સ્ટોકમાં હોય તો બી કોઈ બ્રોકર કે અનસર્ટનિટી થાય કે ઉઠી જાય, ઉઠામણું થાય તો પણ તમને 35 લાખ સુધી તમારી સેફટી છે. એટલે આવું બધું ઘણું છે જે નાનું માઇક્રો છે. આ બરોબર છે. એટલે એ ગણશો ને તો ઘણી બધી આમાં છે જે ધનાઢ્ય લોકોને બી ખબર છે અને જે લોકો કરતા હશે એમને ખબર હશે. બાકી આ વસ્તુ નાની નાની ઘણી ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ છે, એમાંથી પૈસા મળતા ઇન્વેસ્ટર પ્રોટેક્શન કરવા માટેનું એજ્યુકેશન બી આપે છે લોકો ને આગળ. ને અત્યારે તમે દરેક સેમિનારો થતા હોય છે ટીવી માધ્યમથી. સીએનબીસી આવાસ છે, એવી જી બિઝનેસ છે, આપણે અહીંયા ગુજરાતી ચેનલો પણ ચાલુ થઈ છે. એ બધા સાંભળીને લોકો ઇન્વેસ્ટમેન્ટમાં એક આગળ વધે છે અને માહોલ બને છે. જી ચોક્કસથી એ જ બાબત છે સિદ્ધાર્થભાઈ. શેર માર્કેટમાં જે પ્રકારે મહિલાઓનું પણ એટલા પ્રમાણે યોગદાન વધ્યું છે, ખાસ કરીને જે રોકાણ કરવાની બાબત હોય, નાનામાં નાના લોકો જે આપણે વાત કરીએ તો તેનું પણ અત્યારે ઇન્ટરેસ્ટ વધી રહ્યું છે કે તેમાં આપણે રોકાણ કરવાનું શરૂ કરીએ, તેનું નોલેજ લેવાનું શરૂ કરીએ. આ જ એક બાબત છે કે જેનાથી આપણે વાત કરીએ તો આ ભારતનું શેર બજાર છે તે વૈશ્વિક લેવલે ક્યાંક ને ક્યાંક એક સારું પ્રદર્શન કરી રહ્યું છે. આના સિવાય કયા અન્ય કારણો ખાસ કરીને આપને લાગી રહ્યા છે? બીજું આ કારણોમાં યસ, ઓવરઓલ બધું બરાબર ચાલી રહ્યું છે, પરંતુ જે પ્રશ્ન હવે આવશે તો ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓ છે ને તૂટી રહ્યા છે, ગામડાઓ ખાલી થઈ રહ્યા છે અને બધું શહેરોમાં આવી રહ્યું છે. એટલે કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, એ બધા શહેરોમાં હવે ખેતી કરવા વાળા છોકરાઓ નથી, અથવા તો ત્યાં જે નાની મોટા કરિયાણાની દુકાન હતી, માલ સામાનની દુકાન હતી, તો હવે ત્યાં કામ કરવા વાળા આપણા છોકરાઓ નથી. એ બધા શહેરોમાં નોકરી કરે છે. એટલે જે બેલેન્સ ગ્રોથ થવો જોઈએ એ સંતુલિત વિકાસમાં ક્યાંક ને ક્યાંક ઉણપ આવશે. એનો મતલબ શું થાય કે આજે જયારે મા બાપ 60-70 વર્ષના થયા હોય અને ગામડે કામ કરતા હોય છે, મારી માડી ખેતીવાડી કરતી હોય છે, તો એમને સંભાળનાર કોણ? અને એ જયારે શહેરોમાં આવે છે 60 વર્ષે 70 વર્ષે, તો શહેરનું વાતાવરણ એમને અનુકૂળ નથી આવતું ભાગદોડવાળી જિંદગીમાં. એટલે આર્થિક વિકાસમાં ક્યાંક આપણે સમતોલિત વિકાસ ભૂલી ગયા હોય એવું લાગે છે. સાથે સાથે સરકારનું આ બજેટ આવશે, ખૂબ સારું હોય છે, પરંતુ અમુક એવા તકલુકી નિર્ણયો હોય છે કે જે છેવાડાના માનવી સુધી પૈસો પહોંચવો જોઈએ, જે લોક વિકાસમાં બજેટ ખર્ચવું જોઈએ, એની જગ્યાએ અવળા રસ્તે જતું રહેતું હોય છે. દાખલા તરીકે આપણા શહેરોની વાત કરીએ તો વર્ષમાં 3 થી 4 વાર રોડ રીસર્ફેસ થતા હોય છે. તો એ 1 કિલોમીટરનો રોડ બનાવવા માટે 1 કરોડનો અંદાજિત ખર્ચ થાય. તો તમે વિચારો કે 3 થી 4 કરોડ તો વર્ષમાં 1 કિલોમીટર બનાવવામાં જ વેડફાઈ ગયા. તો શું આપણે એવા મજબૂત અને ટકાઉ રોડ ના બનાવી શકીએ?
જેથી કરીને એ જે 3 કરોડ રૂપિયા બચે તો એ લોકોને વધારે સરકાર એનાથી વેટની ટેક્સ રેટ ઘટાડી શકે, જીએસટી ઘટાડી શકે, મ્યુનિસિપલ વેરા ઘટાડી શકે, લોકોને વધારે સારી સુવિધાઓ આપી શકે, બસની સુવિધા આપી શકે, બાગ બગીચાની સુવિધા આપી શકે, ચોખ્ખું પાણી આપી શકે. તો આ જે વેડફાટ થાય છે એમાંથી આપણે બચવું જોઈએ. એટલે આ વખતે, કારણ કે વિકાસ ત્યારે જ થશે, સમતુલિત વિકાસ. તમે યુરોપમાં કે અમેરિકામાં જાઓ ને તો ત્યાં ટેપ વોટર આવે છે. ટેપ વોટર નો મતલબ એવો થયો કે તમારે નાહવા માટે એ પાણી પીવાનું અને પીવા માટે એ પાણી પીવાનું. ત્યાં પાણીની ગુણવત્તા એ સબર છે. હવે આપણે ત્યાં કેટલા નેતાઓ ચકલીનું પાણી પીશે, એ બોટલ સિવાય તો વાત નહીં કરતા. તો આ બધા જયારે તમે વેડફાટ, કરપ્શન ઓછો કરશો અને એ જે પૈસા બચશે એ પૈસા તમે જન વિકાસમાં વાપરો, ત્યારે ખરા અર્થમાં ભારતનો સંતુલિત આર્થિક વિકાસ એવું કહી શકાય. ચોક્કસથી. તો અંતમાં વગેરેભાઈ અને સિદ્ધાર્થભાઈ, ખાસ જે પડકારોની સિદ્ધાર્થભાઈએ વાત કરી, આમાં એડ કરવા માંગશો કે આ સ્થિતિ કે જે જાળવી રાખવાની છે આવનારા વર્ષોમાં પણ 2047નું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું, તે પણ જાળવી રાખવાનું છે, ત્યારે કયા કયા પડકારો ખાસ હશે ને તેને સર કરીને આપણે ભારતે આગળ વધવાનું છે? વગેરેભાઈ, ટૂંકમાં જલ્દીથી. એમાં જે ભાઈએ કીધું તેમ, જે શહેરોમાં અને શહેરીકરણ વધી ગયું છે અને ગામડા ખાલી થઈ ગયા છે, એ એક સાચી વાત છે. ગામડામાં જે સંતુલન વિકાસ થવો જોઈએ ને એ થયો જ નથી. તમે અત્યારે જોશો ને તો ગામડા ખાલી થવાનું કારણ મેઇન છે કે શિક્ષણ ને બધું ત્યાં મળતું નથી એવું જેવું જોઈએ. એટલે લોકો શિક્ષણના માટે, એમના છોકરાને ભણવા માટે આ બધું એક, ત્યાં પણ એવી કોલેજો બનવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ ને આ બધું થવું જોઈએ. અને એના લીધે આખું સંતુલિત વિકાસ થાય ને તો ઘણો સારો છે. અને તમે જોશો ને કે આ જેમ કીધું ભાઈએ, એ પણ જરૂરી છે કે ભ્રષ્ટાચાર ઓછો થાય અને જે વેરાઓ ઓછા લેવા જોઈએ. આખી જે પોલિટિક્સ જો કે કોઈ પણ નેતાઓ જો કે કોઈ પણ ટેન્ડરો તમે જોશો તો એમાં બધું ઘણું બધું આ રીતનું ચાલતું હોય છે. તો એની માટે આ એક કે એવી સિસ્ટમ બનાવી છે કે જેથી આ બધું ઓછું થાય અને આગળ આપણે જે ઓછામાં ઓછા ખર્ચે સરકાર વિકાસ કરી શકે એવું કે હોવું જોઈએ. એક ને એક ખર્ચા ઉપર 2-3 વખત લીપણ જે રોડ ની વાત કરી ભાઈએ, એમ જ ગટરમાં પણ આવું થતું હોય છે. બધી જગ્યાએ આ વસ્તુ થઈ રહી છે અને આ થવું જોઈએ જે ભાઈએ વાત કરી એ પ્રમાણે. જી, સિદ્ધાર્થભાઈ, અંતમાં શું કહેશો? જે 2028 સુધી 10 ગણા ધનિકો પણ વધશે, તે પણ જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે પ્રમાણેનો લોકો એમનો ખર્ચ કે જે એક સારું જીવન ધોરણ મળે તે પ્રમાણેનો ખર્ચ પણ લોકો હવે કરતા થયા છે. અને જે ધનિકો કે જે વધશે, હજી પણ વધારે ને વધારે ધનિકો આવશે ભારતમાંથી, તે વ્યક્ત કરવામાં આવી છે. તેને લઈને જલ્દીથી. હા, આ વાત સાચી છે. ધનિકોમાં યુવાનો આજના સમજદાર છે, બુદ્ધિશાળી છે, વિદેશથી ભણીને આવે છે, એટલે વિકાસ ક્યાં છે એમને ખબર છે. પણ અહીંયા હજી આપણે ઉત્પાદન પ્રવૃત્તિ ઉપર વધારે જોક આપીશું તો આપણે વધારે ધનિક થશું, અને ખેતીવાડી ઉપર વધારે મોડર્નાઇઝ કરશું તો આપણે એનાથી પણ વધારે ધનિક થઈશું. ચોક્કસથી. તો ખેતીવાડી પણ જે જરૂરી છે, સાથે જ યુવાઓની ભાગીદારી કે જે ખૂબ જ જરૂરી હોય છે કોઈ પણ દેશને આગળ વધારવામાં. અને અત્યારે આપણે વાત કરી ખાસ શેર માર્કેટને લઈને પણ, કારણ કે જે પ્રકારની અત્યારે વૃદ્ધિ થઈ રહી છે, કારણ કે વિદેશમાં પણ ભારતનું એક નેતૃત્વ જે પ્રકારે વધી રહ્યું છે, અને તેમાં જે તમામ લોકોની એક પ્રકારની ભાગીદારી છે, પરંતુ ભારતીય કંપનીઓ કે જેના મુદ્દે આપણે વાત કરી અત્યારે, ભગીરથભાઈ આપણને જણાવ્યું કે ભારતીય કંપનીઓ કે જે કેવી રીતે આગળ આવી રહી છે અને વળતર ખાસ કરીને પોતાના શેર ધારકોને એ પ્રમાણેનું આપી રહી છે, અને એટલે જ આ વૃદ્ધિ કે જે સતત થઈ રહી છે. અને આવનારો સમય જે એઆઈ નો છે, અને એઆઈ નો વધુ ને વધુ પડતો ઉપયોગ જો ભારતીય કંપનીઓ કે જે વધુ ને વધુ કરતી થશે, તો એ પણ આ વિકાસમાં એક સારો એવો જે ફર્ક છે તે પણ પાડી શકશે, અને એક બજારનું નેતૃત્વ છે તે પણ તે કરી શકશે. તો મારી સાથે ચર્ચામાં જોડાયા, ખાસ ચર્ચામાં સિદ્ધાર્થભાઈ, ભગીરથભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.